કચ્છમાં ગરમીનો પારો વધતા મેડિકલ ઓફિસરે માહિતી આપી હતી। ઉનાળાની શરૂઆતની સાથે જ કચ્છમાં ગરમીનો પારો વધી ગયો છે। કાળઝાળ ગરમી ભર બપોરે વર્તાઈ રહી છે। હીટ વેવ જાહેર કરવામાં આવી રહ્યું છે, ત્યારે લોકોને જરૂર ન જણાય તો બહાર નીકળવાનું ટાળવું અથવા તો ગરમીથી બચવા અને તડકાથી તાપના રક્ષણ માટે ચેતવણીના ભાગરૂપે માહિતી આપવામાં આવી હતી। સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ। હું ડૉક્ટર કેશવ કુમાર, એપિડેમિક મેડિકલ ઓફિસર કચ્છ। એ વખતે ભારત સરકાર પણ હીટવેવની આગાહી કરી છે। એની માટે ભારત સરકાર સાથે ભીસી પણ થઈ છે અમારી, અને એમાં ચર્ચાઓ થયો છે કે હીટવેવ એ વર્ષે ખાસ તો આવવાના જ છે, અને એની માટે આપણે શું શું પ્રિકોશન્સ લઈએ, પબ્લિકને શું શું આરોગ્ય શિક્ષણ આપીએ, એ બાબતમાં ચર્ચા થયો છે। અને જે રિપોર્ટિંગ સિસ્ટમ છે એની પણ સ્ટ્રોંગ કરવાનું છે। આપણે પીએસસી, સીએસસી અને જે એસડીએચ છે અને ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ્સ છે, यहाँ पर જે પેશન્ટો આવે છે કે રીતે આપણે ડાયગ્નોઝ કરીશું કે એ હીટવેવથી પીડાતો પેશન્ટ છે અને એની શું સારવાર આપવાનું છે, એની પણ ડિટેલમાં ભારત સરકાર જે વીસી કરી છે, એનસીડી ડિઝીઝ નેશનલ ડિઝીઝ કંટ્રોલ જે આપની ઓફિસ છે દિલ્હીમાં, વहाँથી વીસી થયો છે। તો રાજ્ય સરકાર પણ આપને પહેલાંથી ઇન્સ્ટ્રક્શન આપી દીધું છે ગુજરાત સરકારે કે એ વર્ષે હીટવેવની વધારે ચાન્સ છે, એટલે હીટવેવ આવશે। એની માટે આપણે કઈ રીતે તૈયારી કરીશું, કઈ રીતે એક્શન પ્લાન બનાવીશું, એ બધી અમે ઓલરેડી એક્શન પ્લાન તો બનાવી લીધું છે કે કઈ રીતે અમે કામ કરીશું કચ્છમાં। તો આરોગ્ય કર્મચારી જે મારો છે પીએસસીમાં જે ફિલ્ડ વર્ક કરે છે, એની દ્વારા અમે આઈસી એક્ટિવિટી કરાવીએ છીએ કે હીટ વેવથી આપણે કઈ રીતે બચી શકીએ। અને એની માટે જે મારો કર્મચારી મેનલી તો શું છે કે જે વારી વિસ્તારો હોય ને, જ્યાં લેબર ક્લાસના લોકો કામ કરતા હોય, એની વધારે ચાન્સીસ હોય છે, અથવા જે કન્સ્ટ્રક્શન સાઇટ પર કામ કરતો હોય એની વધારે ચાન્સીસ હોય છે હીટ વેવ લાગવાનું। તો જે મેનલી જે કન્સ્ટ્રક્શન અને ખેત મજદૂર અને વાડીમાં જે કામ કરતો મજદૂરો છે, એની ઉપર ફિલ્ડ સર્વેલન્સમાં જ્યારે મારો કર્મચારી જાય તો એની ઉપર ખાસ ધ્યાન રાખે છે, અને જ્યારે જાય છે એની સમજાવે છે કે 2 કલાક તમે કામ કરો તો પછી શેડોમાં, છાયરામાં જઈને આરામ કરો, અને પાણી જેટલું પૂરતા પ્રમાણમાં પાણી પીઓ। એની અમે ઓઆરએસ પણ આપીએ છીએ। જે બાળી વિસ્તારમાં કામ કરતો હોય મારો કર્મચારી, જે દિવસ સર્વેલન્સમાં જાય છે, લગભગ એવરી 3rd ડે તો લગભગ એ સર્વેલન્સમાં જાય છે, એટલે એની ઓઆરએસ પણ એક્સ્ટ્રા પેકેટ પણ આપીએ છીએ, અને એની બતાવીએ છીએ કે ઓઆરએસ કઈ રીતે આપણે પીવાનું। પછી જે મારી તૈયારી છે પીએસસી સીએસસીમાં કે કોલ્ડ હીટ વેવથી કઈ રીતે પેશન્ટ આવે તો કઈ રીતે આપણે એની ટ્રીટમેન્ટ કરીએ, બચાવી શકીએ, તેની માટે અમે દરેક પીએસસીમાં એક ઠંડુ રૂમ તૈયાર કરી છે, જે એસીવાળા રૂમ હોય, અને અત્યારે આપણે તૈયાર કરી રહ્યા છે કે એ રૂમમાં થોડીક જે સાઈડથી નીકળવાનું જગ્યા હોય એમાં થોડી ફવારાની પણ વ્યવસ્થા કરીએ અમે। તો એ અમારા તૈયારી અત્યારે ચાલુ છે, લેકિન અત્યારે ફવારાની વ્યવસ્થા અમે નથી કરી શક્યા, લેકિન અમે કરવાના છીએ। યા તો પીએસસીની બહાર પણ અમે જે ઠંડા પ્લેસીસ છે એ જગ્યાએ અમે કરી શકીએ, અથવા પીએસસીને સાઈડમાં જગ્યા હોય છે જ્યાં કે અમે કરી શકીએ। એ વ્યવસ્થા મારો કરવાનું છે। સલાહ જે આપવાનું છે, જે ખાસ કરીને જે મજદૂર વર્ગના લોકો છે, જે કે ખેતરમાં કામ કરે, બારી વિસ્તારમાં કામ કરે, કન્સ્ટ્રક્શન સાઇટ પર કામ કરે, એ લોકો માટે છે કે સવારમાં વહેલો કામ પર નીકળે ને બપોરે જે છે 2 કલાક 3 કલાક 1 થી 3 વાગ્યા સુધી આરામ કરે, પછી 4 વાગ્યાથી કામ પર જાય। ઠીક છે, એની 8 કલાક કામ કરવાનું હોય, લેકિન કન્સ્ટ્રક્શન સાઇટ પર જે સુપરવાઇઝર હોય, માલિક હોય, એની પણ અમે આરોગ્યની બાબતમાં સલાહ આપીએ કે એ રીતે તમે મજદૂરથી કામ લેશો, એટલું આરામ આપશો, પાણીની સંપૂર્ણ વ્યવસ્થા કરશો, તો તમારે જે આઉટપુટ હશે કન્સ્ટ્રક્શન સાઇટની અથવા ખેતમાં જે આઉટપુટ મળશે એ વધારે સારી રીતે મળી શકશે, અને તમારે જે લેબર છે એ કામ પણ કરી શકશે। દરેક કન્સ્ટ્રક્શન સાઇટ અને બારી વિસ્તારમાં અને જે ખેતરમાં જે મજદૂરો કામ કરે છે, એની માટે પાણીની વ્યવસ્થા કમ્પલસરી અમે કહીએ છીએ આરોગ્ય શિક્ષણમાં કે એની વ્યવસ્થા હોવું જોઈએ। ઘણી બધી વખતે શું છે કે એનજીઓઝ જે અમારા
સાથે કામ કરે છે એ લોકો છાશની વ્યવસ્થા પણ રાસ્તા ઉપર કરે છે. એ બી સારી વસ્તુ છે. એની માટે અમે NGO જોડે કોન્ટેક્ટ પણ કરી રહ્યા છીએ. થોડાક NGO સાથે કોન્ટેક્ટ થયો છે અને એ લોકો રાસ્તા પર છાશની વ્યવસ્થા કરી રહ્યા છે. પ્લસ અમે નગરપાલિકાથી પણ રિક્વેસ્ટ એની મિટિંગ કરવાના છીએ નગરપાલિકા થ્રુ કે સિટી વિસ્તારમાં થોડીક દૂર પર શેડ, જે બસ સ્ટેન્ડની શેડ છે એ જગ્યા પાણીની વ્યવસ્થા હોય તો લોકો જ્યાં શેડ છે વहाँ આરામ કરે તો પાણીની વ્યવસ્થા હોય તો એ લોકો પીવી શકે. કેમ કે હીટ વેવમાં સબસે જે મોટી વસ્તુ છે વોટર લોસ, શરીરમાંથી પાણી બહાર નીકળી જાય, જેની આપણે મેડિકલ ટર્મમાં ડિહાઇડ્રેશન કહીએ. તો એની પૂરતા પ્રમાણમાં પાણી આપી દઈએ તો એ પછી રિહાઇડ્રેટ થઈ જાય પેશન્ટ. એટલે હીટ વેવથી બચવા માટે દરેક જે કચ્છમાં જે લોકો ખાસ કરીને જે આખો દિવસ કામ કરે છે એની માટે સલાહ છે કે બપોરે 1 થી 3 વાગ્યા સુધી આરામ કરે અને પછી ટાઈમ પિરિયડમાં એ આપણે પોતાની કામ કરે અને પૂરતા પ્રમાણમાં પાણીની સગવડ હોવું જોઈએ અને પૂરતા પ્રમાણમાં પાણી પીએ લોકો. બીજું હીટ વેવથી બચવા માટે બીજું એક ઓર વસ્તુ હોય છે કે જે છત છે, દરેકની જે છત છે, અગર સિંગલ ફ્લોરની છત હોય એની ઉપર એવી રિપેલેન્ટ આપણે લગાવીએ જેથી કે સનલાઇટ જે છે ને રિફ્લેક્ટ થઈ જાય. એની માટે વ્હાઇટ બેઝના કંઈક આપણે છત પર લગાવીએ તો જેની ઘરમાં એસી નથી, કૂલર નથી, પંખા નથી, જે ગરીબ માણસો છે એ લોકો ખાલી ચૂનાની પરત લગાવી દે તો હીટ જે છે ને એ ઘરમાં ઓછી થઈ જશે. લેકિન ખાસ કરીને હીટ વેવની વાત કરીએ તો આખા જે આપણે કહી શકીએ વિષુવત રેખાથી 5 to 10 ડિગ્રીમાં જેટલા બી કન્ટ્રી આવે છે એ બધા હીટ વેવથી પીરાશે. એ આગાહી છે આપને. એટલે ભારત બી જે છે, ઇન્ડિયા જે છે વિષુવત રેખાથી 5 to 10 ડિગ્રી અક્ષાંશમાં આવે છે. એટલે હીટ વેવ તો ઇન્ડિયામાં પણ રહેશે. એની માટે અમે જ્યાં સુધી કચ્છની વાત છે તો કચ્છ એની માટે સંપૂર્ણ રૂપે આરોગ્ય વિભાગ જે છે કચ્છમાં એ તૈયાર છે. એની માટે અમે આરોગ્ય શિક્ષણ અને NGO સાથે મળીને કામ કરીશું. પેઢીઓની પ્રીત જ્યાં વિશ્વાસનું છે નામ, કલા અને સંસ્કારનું ગૌરવવંતું આધાર. 5મી પેઢીના વારસામાં ઝળકે સોનાની શાન, મોક્ષા એટલે અંતરની શ્રદ્ધા અને સાચું સન્માન. 5 પેઢીનું આ સાથ સદાય અમર રહેશે. 5 પેઢીનો અતૂટ વિશ્વાસ એટલે કેરાનું ઘરેણું મોક્ષા જ્વેલર્સ. ગામ કેરાના હૃદય સમાન અને વર્ષોથી આપણી સંસ્કૃતિને દાગીનામાં કંડારનાર મોક્ષા જ્વેલર્સની મુલાકાતે આજે જ્યારે શૈલેષભાઈ શાંતિલાલ સોની આ પેઢીના 5મા વારસદાર તરીકે ગાદી સંભાળી રહ્યા છે, પણ વડવાઓના આશીર્વાદ અને ગ્રાહકોનો અપાર પ્રેમ પણ ઝળકે છે. પારણાના ચાંદીના વાસણથી લઈને લગ્નના ભવ્ય ઘરેણા સુધીનું અદ્ભુત કલેક્શન, જૂની કલા અને નવી સ્ટાઇલનો અનોખો સંગમ, ભગવાનના શણગાર અને ગિફ્ટ આર્ટિકલ્સ માટેનું ઉત્તમ સ્થાન. તમારા જીવનના દરેક સોનેરી અવસરને બનાવો વધુ ખાસ મોક્ષા જ્વેલર્સ સાથે. તો નોંધી લેશો અમારું સરનામું: મોક્ષા જ્વેલર્સ, કેરા, તાલુકો ભુજ, કચ્છ.